ટકાની તેજી છે. અહીંયા પણ આપણને ખ્યાલ છે કે કંપનીના પરિણામ આવ્યા, પરિણામ બાદ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળ્યું. આજે મેં ઇવન આ સ્ટોક્સ વાત પણ કરી હતી, ઇન્ટ્રાડે ગેમમાં પણ પોઝિટિવ લીધા છે. તો મેમ તમારી પાસે સૃષ્ટિ મેમ લઈને આવવા માંગીશ. હિન્દુસ્તાન કોપર 2.5% તેજી છે અને ઓલરેડી આપણને ખ્યાલ છે કે કોપરના ભાવ પણ જે રીતે વધી રહ્યા છે તે બાદ પણ તમે જુઓ તો સ્ટોક્સમાં એક પોઝિટિવ મોમેન્ટમ સરસ સપોર્ટ કરી રહ્યું છે. આગળ શું રણનીતિ અપનાવીશું મેમ હિન્દુસ્તાન કોપર માટે? હિન્દુસ્તાન કોપરમાં એક સારી તેજી દેખાઈ રહી છે. જે અર્નિંગ્સ રિઝલ્ટ આવ્યા છે એ બી બહુ સારા આવ્યા છે. એનું જે નેટ પ્રોફિટ છે એ ઓલમોસ્ટ યર ઓન યર ડબલ થઈ ગયું છે અને કેશ ફ્લો બી વધી ગયું છે કંપનીમાં. કંપની એક્સપાન્શન પ્લાન કરે છે અને કેપિટલ બી વધારે રેઝ કરી રહી છે. તો આ બધા એક પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે. એટલે ફંડામેન્ટલી તો સારી જ લાગી રહી છે કંપની. ટેકનિકલી બી એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન મને ડેલી ટાઈમ ફ્રેમમાં બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને એનો બ્રેકઆઉટ બી આવી રહ્યું છે. હાલમાં જે લેવલ છે 584 પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે અહીંયાથી એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મીડિયમ ટુ લોંગ ટર્મ માટે બની શકે છે કંપનીમાં. જે એક સ્ટોપ લોસ રાખવું જોઈએ અરાઉન્ડ 570 ની નજીક. અને ટાર્ગેટ્સ મને લાગે છે આમાં પહેલા તો 665 ના અને પછી 720 સુધી બી સ્ટોક જઈ શકે છે એવું મને લાગી રહ્યું છે.